મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સતત એલપીજીનો મુદ્દો એ ચર્ચાનો વિષય રહ્યો છે અને ત્યારે રાજ્યમાં એલપીજીની અછત વચ્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીને ઈમેલ કરવામાં આવ્યો છે। ગેસની અછતથી વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવાઈ છે। ગેસની અછતની અસર એ હવે રસોડા પર પણ અત્યારે થઈ રહી છે। ભાણામાંથી રોટલી ગાયબ થાય તે પ્રકારની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે। વડોદરાની હોસ્ટેલમાં ગેસના ફાંફા સામે આવ્યા છે અને તેની સામે મેનુમાં પણ મોટો અને ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। એક તરફ સરકાર એવું કહે છે કે બિલકુલ એલપીજીની અછત નથી અને બીજી તરફ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો છે। હોસ્પિટલ અને હોસ્ટેલમાં ગેસ અછત ન સર્જાય તેવા પગલાં સરકાર ભરે તેવી પણ અત્યારે માંગ ઉઠી રહી છે લોકો દ્વારા। ગેસ સપ્લાય ખોરવાતાની સાથે જ કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સરકારને ઘેરી અનેક સવાલ કરવામાં આવ્યા છે। જે સરકારે જવાબદારી લીધી હતી, સરકારે કીધું હતું કે પહેલા પ્રેફરન્સ અમે હોસ્ટેલ અને હોસ્પિટલ્સને આપશું, ત્યારે આ વિદ્યાર્થીઓને જ્યારે ગેસનો સંકટનો સામનો કરવો પડે છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્યના એક પણ હોસ્ટેલમાં ગેસની અછત ના થાય અને વિદ્યાર્થીઓના ભોજનમાં કોઈ ફેરફાર ના કરવો પડે, એમને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે, તેમાં તાકીદે પગલાં લે।